દોસ્તો, એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા અંબાણી પરિવારમાં અનિલ અંબાણી કે જેઓ આજે દિવાળિયા જેવી સ્થિતિ છે. આ અનિલ અંબાણીનું ઘર કે જેમની સુવિધાઓ પણ આજે ખૂબ લક્ઝરિયસ હોય છે. આ લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતા અંબાણી પરિવારના અનિલ અંબાણી કે જેઓની સ્થિતિ આજે દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. ઈડી દ્વારા એમનું ઘર જે છે જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારે આ રાજમહેલ જેવું ઘર છે છતાં પણ આજે એમની સ્થિતિ કેમ દેવાળિયા જેવી છે? આ તમામ લોકોને જાણવાનો એ પ્રશ્ન હોય છે કે આખરે અનિલ અંબાણી કે જે એક સમયે કરોડોપતિ અબજોપતિની યાદીમાં સ્થાન હતું ને આજે એમની સ્થિતિ દેવાળિયા જેવી છે. જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનિલ અંબાણીનું ઘર ક્યાં આવેલું છે. તમને જણાવી દઈએ, મુંબઈના પોશ વિસ્તારમાં પાલી હિલ એટલે કે બાંદ્રામાં આવેલું આ ઘર કે જે આલિશાન ઘર છે. 17 માળની આ ભવ્ય ઇમારત કે જેની ઊંચાઈ 66 મીટર છે. આ ઘર એના હેલિપેડ, સ્વિમિંગ પુલ, જીમ અને વિશાળ પાર્કિંગ એરિયા જેવી સુવિધાઓ માટે જાણીતું છે. હાલમાં ઈડી દ્વારા જ આ ઘર જપ્ત કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ અંબાણી કે જેઓ રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે ત્યારે આ ઘર એમની સાથે અટેચ હતું અને હવે ઈડી દ્વારા એ ઘરની જે છે હવે જપ્તી કરવામાં આવી છે. પાલ હિલ મુંબઈના વિસ્તારમાં આવેલું 17 માળનું ભવ્ય ઇમારત કે જે એક રાજમહેલથી કમ નથી દોસ્તો. એમની સુવિધાઓ જેમાં વિશાળ હેલિપેડ છે, સ્વિમિંગ પુલ એરિયા છે, આ સાથે જ વિશાળ કાર પાર્કિંગ છે. એમનો દરેક ખૂણો ખૂબ આકર્ષક છે. જીમ, સ્પા અને થિયેટર જેવી સુવિધાઓ આ જ ઘરમાં મળે છે, જેની કિંમત જાણવામાં આવે તો 316 કરોડ રૂપિયા અંદાજે એમની કિંમત આંકવામાં આવે છે. અલગ અલગ અહેવાલોમાં આ કિંમત અલગ અલગ હોય છે, પરંતુ એવો અંદાજો ચોક્કસપણે લગાવી શકાય છે કે 4000 કરોડથી પણ વધારેની કિંમતનું આ ઘર છે. તાજેતરમાં જેમની સ્થિતિ જે છે રિલાયન્સ કોમ્યુનિકેશન બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા આ મિલકત જપ્ત કરવામાં આવી છે. મુશ્કેલીમાં વધારો થયો છે. આમ તો અનિલ અંબાણીનો પરિવાર લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય કે પછી અનિલ અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય ત્યારે એમનો પરિવાર લાઇમલાઇટની નજીક આવે છે. સામાન્ય રીતે એમના 2 દીકરાઓ કે જેમણે આજે પોતાના પિતાના દેવાળિયાની સ્થિતિ ઓછી કરવા માટે અને આર્થિક રીતે મદદ કરવા માટે એમણે જે છે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. વાત કરવામાં આવે અનિલ અંબાણીના દીકરાઓની તો એમને 2 દીકરાઓ છે, જય અણમોલ અંબાણી અને જય અણસુલ અંબાણી, કે જેમણે પોતાના પિતાના આ વારસાને ટકાવી રાખવા માટે અને દેવું ઓછું કરવા માટે 2000 કરોડથી પણ વધારેની કંપની ઊભી કરી છે. ત્યારે અત્યારે એમની સ્થિતિ પણ દેવાળિયા જેવી થઈ ગઈ છે. પિતાને દિવસો જે આવ્યા છે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંનેની સંપત્તિ સરખી હતી, પરંતુ આજે મુકેશ અંબાણી કે જેઓ બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે, જ્યારે એમના ભાઈ અનિલ અંબાણી કે જેની સ્થિતિ હાલમાં દેવાળિયા જેવી થઈ ગઈ છે. એમના બંને દીકરાઓ પરિવાર સાથે મુકેશ અંબાણી જે છે એમનો બંગલો એન્ટેલિયા છે, તો પછી અનિલ અંબાણીનો અબોર્ડ નામનું આ ઘર છે કે જે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. ત્યાં જ અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે અને આ પરિવારની મુશ્કેલીમાં પણ હવે વધારો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે અનિલ અંબાણી જે છે એમનું વધારેમાં વધારે દેવું બહાર આવી રહ્યું છે. એવી સ્થિતિની અંદર હવે અનિલ અંબાણી જે છે એ સર્વાઈવ કરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અનિલ અંબાણીના જે લક્ઝરિયસ ઘર કે જે રાજમહેલ જેવું છે એમના વિશેની કેટલીક ખાસ વાતો જણાવી છે. આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.